વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ कृष्णं वंदे जगद्गुरुम। कृष्ण जगत का गुरु होने के लायक है, કારણ કે ભગવાને શ્રીમદ ભગવદ ગીતા કીધી છે અને ગીતા જ મનુષ્યના સર્વશ્રેષ્ઠ ઉન્નતિનો એક માર્ગ છે, જીવન ગ્રંથ છે, જેનું અધ્યયન આપણે કરી રહીએ છીએ. મારા માટે શ્રીમદ ભગવદ ગીતા એટલા માટે છે કે અર્જુન મારા વતી શ્રીમદ ભગવદ ગીતામાં બોલે છે. અર્જુન જેમ કુરુક્ષેત્રના મેદાનમાં ઉભો હતો એમ હું આ સંસારના એક રણાંગણની અંદર ઉભો છું. મારું જીવન પણ એક રણાંગણ છે. લાઈફ ઇઝ એ સ્ટ્રગલ ટુ ફાઇટ ઇટ. અને કરવી હોય તો મને પણ અર્જુનની માફક વિષાદ થાય છે. અને જો વિષાદ થયો, મને જો મોહ થયો, તો એમાંથી નિવૃત્ત થવા માટે સમ્યક જ્ઞાન જોઈશે. કદાચ મને સમ્યક જ્ઞાન એમાંથી નિવૃત્ત કરી દે તો પછી પ્રવૃત્ત થવા માટે કર્મયોગ પણ સમજવો પડશે. પરંતુ અર્જુનને પ્રશ્ન થાય છે કે ભગવાન, જ્ઞાન યોગ અને કર્મયોગ બે રસ્તા તમે કીધા, એમાં મારે જ્ઞાન યોગ અપનાવવો છે. કર્મયોગ શા માટે? કારણ કે કર્મ તો ઘોર છે, મારે તો કર્મને છોડી દેવું છે. અર્જુન મુમુક્ષુ થઈ મુક્ત થવા માટે કર્મને છોડવાની વાત કરે છે. ભગવાન તેનો, કારણ કે કર્મ ઘોર છે એવું અર્જુનની માન્યતા છે, ભગવાન તેનો જવાબ આપે છે કે એક ક્ષણ માટે પણ તું કર્મ છોડી નહીં શકે. ક્ષણમપી એક ક્ષણ માટે પણ કર્મ છોડી નહીં શકે. કારણ કે પ્રકૃતિજન્ય ગુણોથી તું પરવશ છે. એટલું જ નહીં, પ્રકૃતિજન્ય ગુણોથી તું પરવશ છે એટલું જ નહીં, તારાથી કર્મ તો થશે જ, એના વગર તો તારાથી રહેવાય જ નહીં. તારી શરીર યાત્રા પણ કર્મ કર્યા વગર તો યથાર્થ થવાની નથી. આવું ભગવાને બહુ સ્પષ્ટ કહી દીધું. એટલે કર્મ તો કરવું જ પડશે. જન્મ લઈને આવ્યો તો કર્મ કરવાનું ફરજિયાત છે. અને બીજી પણ એક માન્યતા છે કે કર્મ આપણને બંધનમાં નાખે છે. સાચી જ વાત છે. તો ઉપાય શું? અને ભગવાન તેના માટે ઉપાય બતાવે છે કર્મયોગમાં. પ્રથમ ઉપાય ભગવાન બતાવે છે કે નિયત કર્મ કર. ભગવાને નક્કી કરેલું કર્મ, શાસ્ત્રોએ નક્કી કરેલું કર્મ, નિત્ય કર્મ, જે કરશો તો પુણ્ય નથી મળવાનું, નહીં કરો તો પાપ અવશ્ય લાગવાનું છે, જેની શાસ્ત્રોમાં કોઈ ફલશ્રુતિ બતાવી નથી. આ નિયત કર્મ કર, ભગવાને અર્જુનને કીધું. ભગવાને નક્કી કરેલું. પરંતુ મારે નિયત કર્મ શા માટે કરવું જોઈએ? ભગવાન તેનો જવાબ આપે છે કે શ્રુતિમાં નિયત કર્મોના ફળ દર્શાવેલા નથી, અને એટલે ફળ વગર કર્મ કરવાની તને આદત પડવી જોઈએ. પરંતુ આપણી માન્યતા પ્રમાણે જો વિચારીએ તો આ લોકમાં ફળ વગર કર્મ કરવાનું અશક્ય છે, અઘરું છે. તો હવે કરવું શું? કર્મ ભગવાન કે તારાથી થવાનું જ છે, કર્મ બંધનમાં નાખવાનું જ છે. તો એમાંથી મુક્ત થવા માટેનો રસ્તો શું? તો એનો ઉપાય ભગવાન 9મા શ્લોકમાં બતાવે છે. યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકો યમ કર્મ બંધન તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. બહુ સુંદર વાત ભગવાને કીધેલી છે. આ શ્લોક આપણે બહુ ડિટેલમાં સમજવો છે. આપણા માટે છે શ્લોક. આપણને પ્રશ્નો થાય છે, કર્મ ઘોર છે, છૂટવાનું નથી, થશે જ, બંધન આવશે જ, મારે મુક્ત થવું છે, નિયત કર્મ કર. નિયત કર્મમાં સમજ ના પડી તો ભગવાને એનાથી આગળ જઈને આપણા માટે ઉપદેશ આપ્યો, યજ્ઞાર્થ કર્મ કર. યજ્ઞાર્થાત કર્મ અન્યત્ર. એનો મતલબ થાય યજ્ઞ ભાવ થી થયેલા કર્મો સિવાયના કર્મો. શું કહેવા માંગે છે ભગવાન હમણાં? યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર, યજ્ઞાર્થાત કર્મણઃ અન્યત્ર. જીવનમાં યજ્ઞના હેતુ સિવાય કરેલા કર્મો. અયમ લોકઃ કર્મ બંધનઃ, લોકોયમ કર્મ બંધનઃ અયમ લોકઃ. આ લોકમાં કર્મ બંધનનું કારણ બનશે. શું? યજ્ઞાર્થ ભાવ સિવાય કરેલા કર્મો.
બહુ સ્પષ્ટ કહે છે ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં, યજ્ઞાર્થ ભાવ સિવાય કરેલા કર્મો આ લોકમાં બંધનનું કારણ બનશે. મને બીક છે કે કર્મ મને બાંધે છે, કર્મ મારા માટે ફરજિયાત જ છે, થવાનું જ છે. કૌંતેય મુક્ત સંગ, માતે હે કૌંતેય તો મુક્ત સંગ થા. મુક્ત સંગ એટલે આસક્તિ રહિત થા, રાગ દ્વેષ રહિત થા. તું ભગવાનનું નિમિત્ત બનીને કર્મ કર. ભગવાનનો કહેવાનો મતલબ એટલો છે. તદર્થમ કર્મ સમાચાર, એ હેતુથી કર્મ કરવાનો પ્રયત્ન કર, કર્મ કર. આવું ભગવાન ઉપદેશ આપે છે. યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકો યમ કર્મ બંધન, તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગસ્યમાચર. બહુ સ્પષ્ટ કહી દીધું. હે અર્જુન, આ સંસારમાં, આ લોકમાં યજ્ઞાર્થ ભાવ સિવાય કરેલા કર્મો મનુષ્યને બંધનમાં નાખે છે. માટે તું મુક્ત સંગ થઈને યજ્ઞાર્થ કર્મો કર. આ શ્લોકમાં સૌથી મહત્વનો કોઈ શબ્દ સમજવા જેવો હોય તો એ શબ્દ જો સમજાઈ જાય તો આખો શ્લોક આપણને સમજાઈ ગયેલો છે. કર્મથી બંધન આવે છે, સમજાય છે. આ લોક કર્મો કરે છે, સમજાય છે. આ લોકમાં બંધન આપણે આવી જશું, સમજાય છે. મુક્ત સંગ સમજાય છે. યજ્ઞાર્થાત કર્મ આ સમજવાની જરૂર છે. એટલે અહીંયા સૌથી મોટો કોઈ શબ્દ જો આવે તો આપણે એ સમજવો છે યજ્ઞાર્થ. કર્મ પણ સમજાઈ જાય એવું છે યજ્ઞાર્થ. એ શબ્દ આપણે સમજવો છે. યજ્ઞાર્થમાં બે શબ્દો છે, યજ્ઞ અને અર્થ. બંને શબ્દો મોટા છે અને બંને શબ્દો સમજવા જોઈએ. અને પછી સમજીએ અને સમજવાનો પહેલો પ્રયત્ન કરીએ આપણે. આ છે અર્થ. યજ્ઞ બહુ લાંબો વિષય છે, સમજવાના જ છે આપણે, પછીના સોમવારે સમજશું. આ આખા શ્લોકમાં શબ્દ સમજવા જેવો હોય તો યજ્ઞાર્થ શબ્દ છે. યજ્ઞાર્થ શબ્દમાં બે અર્થ છુપાયેલા છે, યજ્ઞ અને અર્થ. આ બેનો સરવાળો કરો તો યજ્ઞાર્થ બને છે. અહીંયા જે ભગવાન કહે છે તે મારે યજ્ઞ પણ સમજવો છે, અર્થ પણ સમજવો છે અને બંને સમજવા છે. પણ સૌથી પહેલા મારે અર્થને સમજવો છે. અર્થનો અર્થ થાય છે હેતુ, પ્રયોજન, કારણ, ઉદ્દેશ. શા માટે? આ બધા અર્થો આપણે વિચારવા જોઈએ. આ બધા અર્થો ઉપરથી આપણને સમજાઈ જાય છે કે અર્થ શું કહેવા માંગે છે. અર્થ એટલે પૈસા નથી, અહીંયા ધનતેરસ નથી, લાભ પાચમ. અર્થ એટલે હેતુ. સમજીએ આપણે આને કેવી રીતે કહેવાય. કોઈ માણસ ધંધો કરે અને ધંધો કરે તો આપણે પૂછવું જોઈએ. સૌથી પહેલા અર્થ સમજવો. અર્થનો હેતુ, પ્રયોજન, કારણ, ઉદ્દેશ. શા માટે આ અર્થ? હવે કોઈ પણ કર્મનો હેતુ સમજવો હોય તો કેવી રીતે સમજાય? કોઈ પણ માણસ કામ કરતો હોય તો તેને પૂછવું જોઈએ કે આ કામ શા માટે કરે છે. એનો જે જવાબ મળે એ તેનો અર્થ કહેવાય. આપણે સમજીએ છીએ યજ્ઞાર્થમાં યજ્ઞ અને અર્થ. સમજો કે કોઈ માણસ બિઝનેસ કરે છે, બહુ સુંદર એનો બિઝનેસ ચાલે છે. સાંજે ઘરે આવે છે, તમે એને મળવા જાઓ છો, મળવા જાઓ ત્યારે પૂછો છો કે ભાઈ ધંધો શા માટે કરો છો? એનો જવાબ એના ઉપરથી ખબર પડશે કે આ ધંધાનો હેતુ શું છે. એ જવાબ કહે કે ભાઈ મને પૈસાની જરૂર છે, ધન માટે હું ધંધો કરું છું, તો યજ્ઞાર્થ જેવો શબ્દ અહીંયા ધનાર્થ આવી જાય. આ શબ્દોથી, આ એક્ઝામ્પલોથી આપણને સમજાઈ જાય છે. કોઈ ભાઈ ચૂંટણી લડે છે 5 વખતથી અને ચૂંટણી લડે છે તો એને પૂછે કે ભાઈ ચૂંટણી શા માટે લડો છો? તો કહેશે કે ભાઈ મારે આ દેશની સત્તા પ્રાપ્ત કરવી છે. તો એનો ઉદ્દેશ શું થયો? શા માટેનો જવાબ એને આપ્યો તો એનો ઉદ્દેશ થયો સત્તાર્થ. કોઈ માણસ સખત મહેનત કરે છે, સખત મહેનત કરે છે, આખો દિવસ મહેનત કરે. સાંજે તમે એને પૂછો કે ભાઈ તું શા માટે મહેનત કરે છે, મજૂરીએ શા માટે જાય છે? જો એનો જવાબ મળે કે મારા પોતાના જીવન ગુજરાન માટે જો હું મજૂરીએ જઉં છું, તો એનો અર્થ થયો સ્વાર્થ. આપણે સમજવું છે યજ્ઞાર્થ. અને યજ્ઞાર્થ જેવા શબ્દો વ્યવહારમાં આપણે વાપરીએ છીએ. શા માટે વાપરીએ છીએ? એનો જે પ્રશ્નનો જવાબ આપણને મળે છે ને, એ જ હેતુ છે. એ જ હેતુ છે.
કર્ણ જેવાને પૂછો કે ભાઈ તું શા માટે જીવે છે, તો એવું કહે છે કે મારો જીવ દુર્યોધનમાં છે અને હું દુર્યોધન માટે જીવું છે, તો તેને કહેવાય પરાર્થ. અર્જુન જેવાને પૂછો કે તારું જીવન શા માટે છે, તો અર્જુન કહે છે કે હું ભગવાન માટે જીવું છું, તો એનો જવાબ મળે પરમાર્થ. આ બધા જ શબ્દો સમજશું તો આપણને યજ્ઞાર્થ શબ્દ સમજી જશે. કોઈ દેશભક્ત આખા દેશ માટે જીવન આપી દે અને તેને કહે કે ભાઈ તું આટલું તન તો રાત દિવસ 24 કલાકમાંથી 20 કલાક કામ કરે છે, શેના માટે કરે છે? ભારતમાંથી મારી માં છે અને હું મારી માં માટે કામ કરું છું, તો એના કામનો ઉદ્દેશ છે દેશાર્થ. કોઈ બહુ શાસ્ત્રોનું વાંચન કરે, શાસ્ત્રોના વાંચન પછી તે સિદ્ધાંતો પ્રમાણે જીવવાનો પ્રયત્ન પણ કરે અને પ્રયત્ન કર્યા પછી તેને કોઈ પૂછે કે ભાઈ આ બધું તું શા માટે કરે છે, એનો જવાબ હોય મારા આત્માની પહેચાન થાય, મારું અંતઃકરણ શુદ્ધ થાય અને મારા પોતાના કલ્યાણ માટે હું કામ કરું છું, તો એનો જવાબ હેતુ ગણાય કલ્યાણાર્થ. એના ઉપરથી આ બધા શબ્દો ઉપરથી આપણને યજ્ઞાર્થ સમજવાની કોશિશ કરીએ છીએ. આપણે તો અહીંયા અર્થને સમજીએ છીએ. જે કાર્યનો હેતુને બતાવવા માટે શબ્દની સાથે અર્થને જોડી દેવામાં આવે, જો અર્થને છૂટો પાડો તો તેમાં તે કાર્યનો હેતુ ખબર પડી જાય. આપણા કર્મો પણ વર્ણ પ્રમાણે વહેંચાયેલા હતા અને વર્ણ પ્રમાણે વહેંચાયેલા હતા એને જ આપણે સ્વધર્મ કહેતા હતા. અને એ સ્વધર્મ બીજા વર્ણ માટે અન્યત્ર ધર્મ પણ બની શકે છે. સમજો કે અર્જુન ક્ષત્રિય હતો, ક્ષત્રિય માટે અન્યાય સહન ન કરવો અને યુદ્ધ કરવું આ એનો સ્વધર્મ છે. પણ કોઈ બ્રાહ્મણને કહો કે તારે તલવાર લઈને બહાર નીકળવાનું છે, અન્યત્ર ધર્મ છે. અન્યત્ર ધર્મ. બ્રાહ્મણને ભિક્ષાંદેહી કરીને શાસ્ત્રોનું વાંચન કરીને સમાજ સુધી શાસ્ત્ર પહોંચાડવાનું આ તેનો સ્વધર્મ છે. પણ અર્જુનને હાથમાં કટોરો આપી દો કે જે ભિક્ષાંદેહી કરીને ગામે ગામ નીકળ, તો તેનો અન્યત્ર ધર્મ છે. મારી સાથે કોઈ વસ્તુ જોડાયેલી છે અને એના પ્રમાણે હું કાર્ય કરું છું, તો એ કાર્યનો હેતુ બની જાય. આપણને થોડો ઘણી સ્પષ્ટતા થઈ ગઈ હશે અર્થની. આપણે તો શબ્દ સમજવો છે. આ શ્લોકમાં સૌથી ન સમજાય એવો એક શબ્દ ભગવાન બોલી ગયા છે, યજ્ઞાર્થ. યજ્ઞાર્થના બે ભાગ છે, યજ્ઞ અને અર્થ. આપણે સમજીએ છીએ અર્થ. યજ્ઞાર્થ જેવા ઘણા બધા શબ્દો આપણે વ્યવહારમાં વાપરીએ છીએ, જેની સાથે અર્થ જોડીએ છીએ. અર્થને જોડી દેવાથી જે શબ્દ બને છે એના ઉપરથી આપણે એવું નિરાકરણ કરીએ છીએ કે આ કર્મનો આ હેતુ હશે. પ્રશ્ન એવો ઉભો થાય કે કર્મ અને હેતુ આપણે હમણાં આજ સમજીએ છીએ. આ બેનો સંબંધ શું છે? કર્મને અને હેતુને સંબંધ શું છે આ પણ આપણે વિચારવું જોઈએ. તો જ આપણે યજ્ઞાર્થને બરાબર સમજી શકીશું. નિત્ય કર્મ ભગવાને કીધું ના સમજ પડે તો યજ્ઞાર્થ કર્મ કર. આ યજ્ઞાર્થ શું છે તે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. યજ્ઞાર્થ કર્મ એટલે અર્થ અને કર્મ સાથે આવે છે. તો હેતુ અને કર્મને શું સંબંધ છે? સૌથી પહેલી બાબત છે, હંમેશા હેતુનો જન્મ અંતઃકરણમાં થાય છે. આપણે હેતુને જોઈએ. ચાલો, કર્મ અને હેતુનો અર્થ શું છે? આપણો કોઈ પણ કર્મનો હેતુ અંતઃકરણમાં જન્મે છે અને તે કર્મ પહેલા જન્મે છે. બીજી વાત, દુનિયાનું કોઈ પણ કર્મ તમે કરતા હશો તો તે કર્મ પહેલા એનો હેતુ જન્મે અને જન્મે જ એનું જન્મ સ્થાન છે અંતઃકરણ. અને કર્મનો હેતુ માત્ર આત્મા પરમાત્માને જ ખબર છે. હું જે કર્મ કરું છું એનો હેતુ શું છે એ મારા સ્વને અને ઈશ્વરને, આ બેને જ ખબર છે, બાકી કોઈને ખબર નથી. હેતુ તો હું બોલતો હોય કોઈ બીજો હેતુ, મારામાં અંદર હોય ખરેખર બીજો કોઈ હેતુ. એટલે મારો હેતુ મને જ ખબર છે. હેતુ બે રીતે જન્મે છે. કર્મ પહેલાય જન્મે છે અને કર્મ પછી પણ જન્મે છે.
કર્મ પહેલા શું હોય છે હેતુમાં? કોઈ પણ કર્મનો હેતુ તો હોય. બહુ સ્પષ્ટ અને સૈદ્ધાંતિક વાતો આપણે જોઈએ છે, વિચારવા જેવી વાતો આપણે જોઈએ છે, અને આના ઉપર માણસે વિચાર કરવો જોઈએ. દુનિયાનું કોઈ પણ કર્મ કરો ત્યાર પહેલા હેતુ તો જન્મે જ તમારા અંતઃકરણમાં. અને એ શું જન્મે છે? કર્મ પહેલા શું શું જન્મે છે? કર્મ પહેલા એવો હેતુ હોય છે કે આ કર્મ કરું તો મને શું મળશે, આ પહેલો હેતુ. કોઈ પણ કામ દુનિયામાં કરો તો શું મળશે, આ પહેલો વિચાર. કેટલું મળશે, આ બીજો વિચાર. ક્યારે મળશે, આ ત્રીજો વિચાર. અને મળશે પછી શું કરીશ, આ ચોથો વિચાર. આ કોઈ પણ કર્મ પહેલા જન્મે 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 અને જન્મે જ. શું મળશે, કેટલું મળશે, ક્યારે મળશે અને શું કરીશ. આ વર્ષે ખેતી કરું, આ પાક વાવું તો બહુ નફો થશે. નફો કેટલો થશે એનો અંદાજ બાંધી દઈએ. ખેતરમાં જીંદવા જોઈને જીવ ઉત્સાહિત થઈ જાય. કપાસના હિસાબ કરી નાખે. એક કપાસ પર આટલા જીંદવા છે, આટલો કપાસ એક પર થશે, મારા એક વીઘામાં આટલા છોડ છે, આટલા લાખનો ભાવ છે, આટલા હજારનો ભાવ છે, આટલા લાખ મને મળશે. આ પહેલો જ હિસાબ કરો. શું મળશે આ વિચાર, શા માટે મળશે, શું મળશે આ વિચાર, કેટલું મળશે આ વિચાર, ક્યારે મળશે આ વિચાર, અને મળશે પછી શું કરીશ. છોકરાનું લગ્ન છે તો આ વખતે સોનું મોંઘું છે, કપાસમાં થઈ જવું જોઈએ. આ તો શેખ ચલ્લીનો વિચાર થયો. કંઈ પણ કરતા પહેલા વિચાર આવે માણસને, આવે ને આવે જ. આ કર્મનો હેતુ પહેલા જન્મે છે. કર્મ પહેલા આટલી વસ્તુ મળશે. શું મળશે, કેટલું મળશે, ક્યારે મળશે અને શું કરીશ. આટલા વિચારો માણસના જીવનમાં આવે. બહુ સુંદર ગુજરાતી કથાનક છે શેખ ચલ્લી. શેઠના ઘેરથી ઘી વેચવા માટે બાજુના ગામમાં જાય છે કે મધ વેચવા માટે જાય છે. ઘીની બરની કાચની માથા ઉપર મૂકેલી હોય છે. રસ્તે જતા જતા વિચાર કરે છે કે આ ગામમાં ઘી વેચીશ, શેઠે મને 200 રૂપિયા કીધા, હું 250 વેચીશ, 25 રૂપિયા મને નફો મળશે. નફો મળશે એમાંથી એક મરઘી લાવીશ. મરઘી ઘણા બધા ઈંડા મૂકે, એના બચ્ચા થશે. મારા ઘેર બધી બહુ મરઘીઓ થશે, અને બધી બહુ મરઘીઓ થશે, એમાંથી બકરી લાવીશ. બધી બહુ બકરીઓ થશે કે એક બકરી તો એક કરતા વધારે બચ્ચાને જન્મ આપે છે, અને વર્ષમાં લગભગ 2 વાર જન્મે છે. બધા બહુ બકરાઓ થશે, બકરાઓ વેચીશ. પછી ગાય લાવીશ, ગાયોનું ઘણ થશે, મારી પોતાની એક ડેરી હશે, લોકો મારા ઘેર દૂધ લેવા આવશે, હું બહુ મોટો હજારો લાખો કરોડો રૂપિયાનો વેપારી થઈ જઈશ. મારા ઘેર મોટા મોટા માગા આવશે મારા માટે, મારું લગ્ન થશે બહુ મોટા નગર શેઠની છોકરી. અરે ભાઈ, આ તો કર્મ કરતા પહેલાનો વિચાર છે, કર્મનો હેતુ છે. લગ્ન થઈ જશે, મારા વર્ષ 1.5 વર્ષ લગ્ન થશે, મારા ઘેર એક નાનો દીકરો થશે. પછી હું શાસ્ત્રો વાંચવાની ઉંમર થઈ જશે એટલે હું ખાટલામાં વાંચન કરતો હોઈશ. મારી ઘરવાળી ઘરમાં રોટલા બનાવતી હશે, મારો લાલ્યો એને હેરાન કરતો હશે. મને કહેશે કે જા પપ્પા પાસે જા. લાલ્યો પછી મારા પાસે આવશે અને હું ગુસ્સે થઈશ કે મને શાસ્ત્ર નથી વાંચવા દેતી, અને પછી જો નહીં સાંભળે તો હું જોરથી એક લાત મારીશ. એમ કરીને લાત મારવાનો પ્રયત્ન કરે છે, અને લાત મારતી વખતે તાકાત કરવા જતા ઘીની બરની નીચે પડી જાય છે, કાચની બરની ફૂટી જાય છે, ઘી ધૂળમાં ભરી જાય છે. કર્મ કરતા પહેલા હેતુ તો હોય જ, અને હેતુ માટે માણસે વિચારવો જોઈએ. માત્ર શેખ ચલ્લીના વિચારો નહીં રાખવાના, આદર્શ થવા જોઈએ. કર્મ પછી પણ વિચાર આવે. કર્મ પહેલા વિચાર આવે, કર્મ પછી પણ વિચાર આવે. જો કેટલું મળ્યું, તમે ઈચ્છા રાખી હતી કે લાખ રૂપિયાની ખેતી થશે, પણ 30,000ની જ થઈ. એટલે કર્મ પછી બધા વિચાર આવે. કેટલું મળ્યું, આટલું શા માટે મળ્યું, આ વિચાર આવે. વધુ મળ્યું તો કોના લીધે મળ્યું, એના માટે રાગ થઈ જાય. ઓછું મળ્યું તો કોના લીધે મળ્યું, એના માટે દ્વેષ થઈ જાય. અને રાગ, દ્વેષ અંતઃકરણને મળવાળા બનાવવા વાળા, અશુદ્ધ બનાવવા વાળા સૌથી મોટું તત્વ છે. હવે સમજ પડે છે, હેતુથી જ અંતઃકરણ નિર્મળ રહી શકે છે, હેતુથી જ અંતઃકરણ અશુદ્ધ બને છે.
કર્મ તો વચ્ચે છે, બાકી આજુબાજુ તો હેતુ છે, ઉપર ને નીચે બંને. અને હેતુએ કર્મને સેન્ડવિચ બનાવી દીધું છે, જે દેખાતું નથી પણ આપણે એનો જ વાંક કરીએ છીએ. વાસ્તવમાં કર્મનો કોઈ દોષ નથી. જો દોષ હોય તો હેતુનો દોષ છે. અર્જુને પ્રથમ અધ્યાયની અંદર જે ભગવાનની સામે દલીલો કરી છે એ કર્મના દોષોની નથી કરી, એ હેતુનો જ વિચાર ભગવાનને અર્જુને કીધો છે પ્રથમ અધ્યાયની અંદર. કર્મ તો સેન્ડવિચ બની જાય છે, ઉપર પાઉં નીચે પાઉં, એમ કર્મની ઉપર હેતુ નીચે હેતુ વચ્ચે છે. હેતુનો વિચાર એટલે જ વિષયોનું ધ્યાન કરવાનું. હજુ તો મે મહિનામાં લગ્ન આવતું હોય અને જાન્યુઆરી થી વિચાર ચાલુ કરી દે, આ વિષયોનું ધ્યાન છે. ભગવાને કીધું ધ્યાયતો વિષયાન પુંસ, પુરુષ શબ્દ વાપરેલો છે. ધ્યાયતો વિષયાન પુંસ સંગાસ્તે સુપજાયતે, સંગ થશે ને થશે. સંગાત સંજાયતે કામ, એને જ કામના કહેવાય છે. કામાત ક્રોધો વિજાયતે, ક્રોધમાં પરિવર્તિત. ક્રોધાત ભવતી સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. આ શું છે પ્રણશ્યતિ? પ્રણશ્યતિ એટલે ભગવાને 4 પુરુષાર્થ કરવા માટે દુનિયામાં આપણને મોકલેલા છે, પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 માંથી એક પણ પુરુષાર્થ કરવા માટે પુરુષ સક્ષમ નથી રહેતો, એને કહેવાય છે પ્રણશ્યતિ. વિનશ્યતિ કરતા મહાભયંકર છે પ્રણશ્યતિ. અને આ વિષયોનું ચિંતન એટલે જ હેતુનું ચિંતન. આ હેતુના વિચારથી જ માણસ પ્રણશ્યતિ સુધી પહોંચી શકે છે. મારે એ જ વિચારવાનું છે કે કર્મ મારાથી ક્યારેય છૂટવાનું નથી. કર્મ તો થશે જ, અને કર્મનો હેતુ મને જ ખબર છે, બીજા કોઈને ખબર નથી. પરમ પૂજ્ય દાદાજી ઘણીવાર એક એક્ઝામ્પલ આપે છે કે દિવાળીનું વેકેશન હતું અને એક મમ્મી પપ્પા ગામમાં રહેતા હતા, એ પોતાનો દીકરો પણ વેકેશનમાં ઘેર આવેલો હતો. એટલે એના માટે બેસતા વર્ષના દિવસે એ લોકો શ્રીખંડ લાવ્યા અને બધું ફેમિલી સાથે બેસીને શ્રીખંડ ખાય. અને દીકરો તો એક વાટકી ભરીને શ્રીખંડ ઊભો થયો અને કીધું કે મમ્મી હું પહેલા બાજુમાં આપી આવું, પછી આપણે જમીએ. એના મમ્મી પપ્પા એટલા ખુશ થઈ ગયા કે મારા છોકરામાં એક સારો ગુણ ડેવલપ થયો, જે માણસમાં ક્વચિત જ જોવા મળે. આ તો મહાપુરુષ બનશે મોટો થઈને મારો છોકરો. કેમ? કારણ કે વેચીને ખાવાની એના જીવનમાં આદત આવી. અને વેચીને ખાવું આ હાથીનો સૌથી પહેલો ગુણ છે. અને મહાલક્ષ્મી હાથી ઉપર સવાર કરીને આવે છે. એટલે મમ્મી પપ્પા તો બેઠા બેઠા જમતા જમતા વિચારવા લાગ્યા કે મારો દીકરો હાથી પર બેસીને લક્ષ્મી આવે ને એવી લક્ષ્મી ઘરમાં લાવશે અને બહુ મોટો માણસ બનશે. દુનિયાના 10 માણસોમાં તેની ગણતરી હશે એવો એક મોટો માણસ બનશે. કારણ કે અમે શ્રીખંડ લાવ્યા, ખાતા પહેલા પોતાનો વિચાર કરતા પહેલા બાજુવાળાનો વિચાર કરીને શ્રીખંડ આપવા માટે ગયો. કેટલી સારી વાત કહેવાય. અચ્છા, શ્રીખંડ આપવાનો હેતુ શું હતો? બાજુવાળાને નથી ખબર, દુનિયાને નથી ખબર, માતા પિતાને પણ નથી ખબર. સાથે જન્મ લઈને 25 વર્ષનો છોકરો થયો, 22 વર્ષનો, ત્યાં સુધી માતા પિતાને પણ ખબર નથી. પણ શા માટે શ્રીખંડ આપવા ગયો એ ખાલી એનો અંદરનો ભગવાન અને એનું અંતઃકરણ જાણે છે. ભગવાને તેને મનોમન પૂછી પણ કર્યું કે ગાંડા, કોઈ દિવસ થઈને આટલો મોટો સદગુણ તારામાં ડેવલપ કઈથી થઈ ગયો? ત્યારે તેને અંદરથી જવાબ આપ્યો ભગવાનને કે ભગવાન, હમણાં દિવાળીનું વેકેશન છે, બાજુમાં જે ભાઈ રહે છે એમની ભાણકી મામાના ઘેર વેકેશન કરવા આવી છે, ખૂબ સુંદર દેખાય છે, ઘરની બહાર નીકળતી નથી. હું કઈ બહાનું શોધતો હતો તેના ચૂલા સુધી જવાનું, અને આ શ્રીખંડની વાટકી મળી ગઈ તો ચૂલા સુધી આપી આવું ને એને જોતો આવું. દુનિયા સમજે છે કે આ મહાપુરુષ થશે, હેતુ એવું કે છે કે આ મહાગુંડો થશે, ભ્રષ્ટ માણસ થશે. કોણ પકડવા જશે હેતુને? એટલે જ ભગવાન અહીંયા એવું કે છે, યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર. કર્મ તો યજ્ઞાર્થ કરવું જોઈએ, બાકીના બીજા બધા કર્મો તો યજ્ઞાર્થ સિવાય કર્યા હશે તો આ લોકમાં બંધનમાં પડશો. માટે હે અર્જુન, તું મુક્ત સંગ થઈને યજ્ઞાર્થ કર્મ કર, એવો ઉપદેશ ભગવાન અહીંયા આપે છે. કારણ કે કર્મ આપણાથી છૂટવાનું નથી. કશ્ચિદપી ક્ષણમપી જાતો તિષ્ઠત્ય કર્મકૃત.
એક ક્ષણ માટે પણ છૂટાશે નહીં. કર્મ તો થશે જ, કારણ કે તમે પરવશ છો. એનાથી છૂટી શકાવાનું નથી. માટે ભગવાને કીધું કે નિયત કર્મ કર. ના સમજ પડી તો યજ્ઞાર્થ કર્મ કર. અને યજ્ઞાર્થ કર્મમાં કર્મનો હેતુ જ સમજવાની જરૂર છે. વિચાર કરવો હોય તો હેતુનો સૌથી પહેલો વિચાર કરો, પછી કર્મનો વિચાર કરો. આપણે તો પાળાના ભાગે પાળાના બદલે પખાલીને દામ આપીએ છીએ. બહુ મોટી કહેવત છે, ક્યારેક સમજશું આપણે. સમજવું જોઈએ. ભગવાન બહુ સ્પષ્ટ કહે છે કર્મનું બંધન તો આવશે 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 ને આવશે જ. આ દુનિયામાં જન્મ લઈને, મનુષ્ય તરીકે જન્મ લઈને આવેલા પ્રત્યેક માણસના કર્મનું બંધન આવશે. ભગવાને રચના જેવી કરી છે. આ એક જ કર્મયોગીની છે, બાકી બીજી બધી ભોગયોની છે. કોઈ જન્મમાં કર્મનું બંધન નથી, ખાલી મનુષ્ય જન્મ. અને શાસ્ત્રો એવું કે છે અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. આ જીવનમાં શુભ કે અશુભ કોઈ પણ કર્મો કર્યા હશે તો બંધન તો આવશે 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 ને આવશે. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ બંધનમ. શુભાશુભમ, શુભ કે અશુભ બંને પ્રકારના કર્મો કરવા પડે, કર્મ ભોગવવા પડશે. ન ક્ષીયતે ન ભોક્તમ ક્ષીયતે કર્મ. ભોગવ્યા વગર આપણું કર્મ ક્યારેય ખલાસ થવાનું નથી. એનું ફળ તો આપણે ભોગવવું જ પડશે. કેળાનું ફળ લઈને ઘેર આવો તો 2 દાડા રહે, ત્રીજે દાડે બગડી જાય, નાશ પામી જાય. આ ફળ એવું છે કે ક્યારેય નાશ પામવાનું નથી. ક્યાં સુધી? કલ્પકોટિર સતેરપી. 100 કરોડ કલ્પો સુધી તમારું કર્મ તમારી પાછળ પડશે, તમારે ભોગવવું જ પડશે. અને જ કહેવાય છે બંધન છૂટવાના નથી તમે. અને છૂટવું હોય તો ભગવાન તેનો એક ઉપાય બતાવે છે. માટે આ દુનિયામાં જન્મ લઈને આવેલા 2 આંખ 1 નાક 2 કાન વાળા પ્રત્યેક મનુષ્યએ ગીતા અવશ્ય ભણવી જોઈએ. નવા વર્ષમાં સંકલ્પ કરવો જોઈએ લાભ પાંચમથી કે મારે ગીતા સમજવી છે. ભગવાન શા માટે આવું કહે છે? જરા વિચાર તો કરો. તમારું કર્મ તમારી પાછળ કલ્પ કોટી સતેરપી, આટલા સમય સુધી પાછળ રહેશે. વિચાર્યું છે? 4 અબજ સમથિંગ, આટલા વર્ષો એટલે 1 કલ્પ થાય. અહીંયા તો 100 કરોડ કલ્પોની વાત છે. કેટલા મીંડા આવે ખબર છે? 100 કરોડ એટલે આ 100 થયા, પછી આ 2 4 આ કરોડ થયા. 4300 કરોડ ના 4300 કરોડ કલ્પો. 100 કરોડ કલ્પો એટલે હજુ એની પાછળ 7 મીંડા આવે. આટલે સુધી તો ચાલે જ છે. આ 100 સુધી આવ્યું. 2 ને 2 4 ને 2 6 ને 7, 2 ને 2 4 ને 2 6 ને 7. આ મીંડાને વાંચતા નથી આવડતું. આટલા વર્ષો સુધી આપણું કર્મ આપણી પાછળ આવશે, ભોગવ્યા વગર ઘસાવાનું નથી. પ્રત્યેક કર્મ ભોગવવાના છે, પ્રત્યેક કર્મ. તો ઉપાય શું કર્મ બંધનમાંથી? ભગવાન તે જ કહેવા માંગે છે. આ સંસાર તો ઉભય પાસ રજ્જુ જેવો છે. દોડીમાં એક ગાંઠ એવી આવે છે જેને ગુજરાતીમાં ઘોડા ગાંઠ કહેવામાં આવે છે. આમ કરીને મારો ને પછી આમ કરીને મારો, બંને બાજુથી બંધાય, બંને બાજુથી ખેંચો તો ટાઈટ થાય. આમ ખેંચો તોય ટાઈટ થાય ને આમ ખેંચો તોય થાય. આ સંસારમાં, આ લોકમાં તદર્થમ કર્મ, આ અયમ લોકઃ, ભગવાને કહ્યું અયમ લોકઃ કર્મ બંધન. આ લોક એવો છે, આ સંસાર એવો છે કે બંને બાજુથી તકલીફ છે. કર્મ કરો તોય તકલીફ છે. કર્મ વગર રહી શકાવાનું નથી, અને કર્મ કરો તો બંધન આવવાનું જ છે. આ બંને બાજુથી બંધન છે. આપણને ઉભય પાસ રજ્જુ જેવું છે. એવી દોરી છે કે બંને બાજુ ખેંચો તો ટાઈટ થાય છે, એક પણ બાજુ ઢીલું થતું નથી. એક તો આ સંસાર આવો છે, આ કર્મ આવું છે,
અને મારે કેવી રીતે કરવાનું આ મને સમજ પડતી નથી. અને એટલે જ ભગવાન એવું કહે છે કે યજ્ઞાર્થાત કર્મ કર. મારે સમજવો છે યજ્ઞાર્થ શબ્દ. યજ્ઞાર્થ શબ્દના બે ભાગ પાડ્યા, યજ્ઞ અને અર્થ. આ અર્થ એટલે શું એનું સમજવા માટે આટલું સમય જા. અને અર્થ એટલે જો હેતુ હોય તો હેતુ ને મારા કર્મને શું સંબંધ છે એ સમજવા માટે આટલું સમય જા. આ કર્મ મને બંધનમાં નાખશે આ લોકમાં. આ લોકમાં બંધનમાં નાખશે એટલે શું થવાનું છે એ આપણે જોયું. હવે આપણે જોવાના છે યજ્ઞ એટલે શું. એમાંથી આપણે સમજશું યજ્ઞાર્થ અને પછી આખો 9મો શ્લોક આપણે ક્લિયર કરશું. આવતી વખત આવશું આપણે યજ્ઞ વિશે જોશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.